સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા ચોથી. પાર્ટ 49. ભૌતિક સંસારનો નિયમ છે, ભૌતિક જ્ઞાન સાથે અહંકાર જોડાયેલો રહે છે. કારણ કે ભૌતિક જ્ઞાનની એક તકલીફ છે, માણસમાં જેમ જ્ઞાન વધે તેમ સાથે સાથે અહંકાર પણ વધતો જાય. જ્ઞાન અને અહંકાર બંને એક જ પેકેટમાં હોય છે, બંને સાથે જ રહે છે. તેથી જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ અહંકાર પણ વધતો જાય. આ સાંસારિક સત્ય છે. જ્યારે બ્રહ્મ જ્ઞાનથી પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી શકાય, પરમ કક્ષાનું જ્ઞાન એટલે પ્રેમપૂર્ણ જ્ઞાન સુધી પહોંચી શકાય, પછી જ બીજા પ્રકારનો અહંકાર દૂર થાય. પછી ફક્ત સંસારમાં રહેવા માટે ભૌતિક શરીરમાં રહેવા પૂરતો જે અહંકાર બચે છે તે પહેલા પ્રકારનો અહંકાર હોય છે. આ સૂક્ષ્મ અહંકાર પણ ન રહે તો માણસ વિદેહી બની જાય, માયાના પાશથી પોતે મુક્ત થઈ જાય. જો પહેલા પ્રકારનો અહંકાર ન રહે તો પોતાનું ભૌતિક અસ્તિત્વ પણ ન રહી શકે. તે આત્મા ભૌતિક શરીર છોડી પરમ તત્વમાં વિલીન થઈ જાય. કારણ કે માયાનો જે પડદો હતો, જે અહંકાર હતો, તે અહંકાર જ ન રહેવા પામે તો શરીર તે આત્માને બંધનમાં રાખી ન શકે. જો કોઈ મહાત્મા આ પહેલા પ્રકારના અહંકારથી પણ અલિપ્ત થઈ જાય તો તેણે સદેહે આ સંસારમાં રહેવા માટે કોઈ સામાન્ય ઈચ્છા રાખવી પડશે. તે ઈચ્છા તેને બંધનમાં રાખશે તો તે આ સંસારમાં રહી શકશે. પછી જ્યારે તે મહાન સંત આવી કોઈ ઈચ્છા પણ ન રાખી શકે તો આ દુનિયાથી વિદાય લેશે. પરંતુ આ બધી વાતો તો 5મી કક્ષાએ પહોંચ્યા પછીની છે. ફક્ત વિચારોની કે ઈચ્છા અનિચ્છાની વાત નથી. કાર્મિક ઉર્જાનો પણ સાથ જોઈએ. કાર્મિક ઉર્જા પણ તે રીતે ખતમ થવી જોઈએ. મિથ્યા જ્ઞાન, બાહ્ય જ્ઞાન, આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન સુધી બંને પ્રકારના અહંકાર પણ સાથે જ રહે છે. તેથી મનુષ્ય જન્મો જન્મના ચક્કરમાં ફસાયેલો રહે છે. બ્રહ્મજ્ઞાનીમાં પણ બંને પ્રકારના અહંકાર હોય છે. એટલે જ તો મોટા પંડિતો, મહાજ્ઞાનીઓ, વિદ્વાનો, કથાકારો, પ્રવચનકર્તાઓ વગેરે બધામાં પોતાના સ્વભાવ મુજબ અહંકાર રહેલો હોય છે. કારણ કે જે કોઈ શાસ્ત્રોના જ્ઞાતા હોય તે બધાને જરૂરી નથી કે તે શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનનો બોધ લાગી જાય અને તે મુજબ આચરણ પણ કરતા થઈ જાય. ફક્ત બાહ્ય રૂપથી જીવનશૈલી બદલાઈ જાય, આડંબર આવી જાય, તેને બોધ લાગ્યો ન કહેવાય. સમજવા માટે કુરિયર પાર્સલ સર્વિસનું ઉદાહરણ લઈ શકાય. તમે કોઈ કુરિયર સર્વિસને એક પાર્સલ એક ગામથી બીજે ગામ મોકલવા માટે આપો છો, સાથે તેનો કુરિયર ચાર્જીસ પણ આપો છો. તે પાર્સલમાં કદાચ લાખોની કિંમતનો સામાન હોય તો પણ કુરિયરવાળાને શું મળે? તેનો નક્કી કરેલો ચાર્જ મળે, ભાડું મળે. તે સામાનની કિંમત સાથે તેને કંઈ લેવા દેવા ન હોય. બસ આ રીતે કથાકારો કે પ્રવચનકર્તાઓ શાસ્ત્રો વાંચીને તે બધી માહિતીઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનું કામ કરે છે અને બિચારા સામાન્ય માણસો તેને જ મહાત્માઓ માની બેસે છે. બધા કથાકારો પ્રવચનો કરીને બધા લોકોને જ્ઞાન તો પીરસે છે, પરંતુ તેમાંથી કોઈક જ કથાકાર તે જ્ઞાન પામી શકે છે જો તેની કક્ષા 5મી હોય તો. જેમ કે બીજી કક્ષાના લોકોની યાદશક્તિ બહુ સારી હોય છે તો તે પણ દિમાગમાં ભરી રાખેલી પોતાની નિર્જીવ યાદોના આધારે પ્રવચનો કરી શકે છે, પરંતુ તેથી તે મહાત્મા નથી બની જતો. ઘણી વખત લખાઈ ગયું છે કે માહિતીઓ એકઠી કરવાથી જીવન ઉત્તમ નહીં બને, પરંતુ તે માહિતીઓ અને જાણકારીઓ પ્રમાણે જીવન જીવાશે તો જીવન ઉત્તમ કક્ષા પ્રાપ્ત કરશે. પરંતુ પોતાની માન્યતાઓને જ પ્રાધાન્ય આપનાર માણસ આટલી સીધી વાત પણ નથી સમજી શકતો. તેની પાછળનું કારણ અહંકાર હોય છે. કારણ કે સંસાર છે તો અહંકાર પણ રહેશે જ. અહંકાર જ ન રહે તો સંસાર પણ ન રહે.
બધું અદૃશ્ય થઈ જાય. આગળ સંસારની વ્યાખ્યાઓ આપી છે જે અહંકારને પણ લાગુ પડે છે. સંસાર વિશેની સંસારમાં સૌથી ટૂંકી વ્યાખ્યાઓ: હું અને મારું એની માયાજાળ એટલે સંસાર. આઈ અને માય તેમાં સંસાર સમાય. સંસાર એટલે આત્માઓની રિફાઇનરી. સંસાર એટલે સુખ અને દુઃખના બે કિનારા વચ્ચે વહેતી જીવન સરિતા. સંસાર એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પરમ પ્રકાશને પામવાનો પથ. સંસાર એટલે સર્જન વિસર્જનની સતત ચાલતી પ્રક્રિયા. સંસાર એટલે પરિવર્તનશીલતા. આ વ્યાખ્યા પ્રમાણે હું અને મારુંની માયાજાળ એટલે સંસાર, અને હું અને મારું ઉત્પન્ન કરનાર અહંકાર હોય છે. તેથી આ બધી સંસારની વ્યાખ્યાઓ અહંકારને પણ લાગુ પડે છે. અત્યારના જમાના પ્રમાણે આ ચોથી કક્ષા અહંકારની કક્ષા છેલ્લી કહી શકાય, કારણ કે અત્યારે બધા જ લોકો આ સ્તરથી નીચેના સ્તર પર જ જીવતા હોય છે. એટલે કે બધા લોકો 1, 2 અને 3 કક્ષાના જ હોય છે, અને કોઈક જ ત્યાંથી આગળ વધી આ ચોથી કક્ષા અહંકાર સુધી પહોંચતા હોય છે. પોતાના અહમને, ઈગોને જ મહત્વ આપતા હોય છે. પોતાના અહમને જ પોતાનું અસ્તિત્વ માનતા હોય છે. અત્યારે અહંકારની જ પૂજા થાય છે. આત્માને ક્યાં કોઈ પૂછે છે? આત્માની તો ફક્ત વાતો જ કરે છે બધા, અને અહંકાર સુધી પહોંચીને અટકી જતા હોય છે. પરંતુ અહંકાર ક્યાંય પહોંચીને અટકતો નથી. અહંકાર સીમાઓને પાર કરી શકે છે. અહંકાર લિમિટલેસ હોય છે. જો કે આ સંસારમાં ટકી રહેવા માટે અહંકારનું બળ અત્યંત જરૂરી હોય છે. આ મૃત્યુલોકની માયાજાળનો ફેલાવો અહંકારથી જ ચાલુ થાય છે. ત્યાંથી આગળ વધી માનસિક જગતમાં ચિત્ત પર, બુદ્ધિ પર, મન પર, ઇન્દ્રિયો પર, ભૌતિક શરીર પર આ અહંકારની માયાજાળ ફેલાયેલી હોય છે. એટલે કે 1 થી 5 સુધીની દરેક કક્ષાના અને દરેક વર્ગના માણસોમાં અહંકાર રહેલો હોય છે. જો અહંકાર ન હોય તો આ ભૌતિક શરીર પણ ન હોય. પરંતુ 5મી કક્ષાના માણસમાં આ અહંકાર ફક્ત જીવન ચલાવવા પૂરતો જ સીમિત હોય છે. પોતે ભૌતિક જીવનથી ઉપર ઉઠી શક્યા હોય છે, તેથી અહંકારવશ જીવન જીવતા નથી હોતા. જીવને શિવથી, જીવાત્માને પરમાત્માથી, ભૌતિક જગતને આધ્યાત્મ જગતથી અલગ કરવામાં અહંકાર જ કારણભૂત હોય છે. હું એટલે અહંકાર. આ ચોથી કક્ષાએ પહોંચનાર લોકો સામાન્ય નથી હોતા. બુદ્ધિમાન હોય છે, વિચારશીલ હોય છે, ચિંતકો પણ હોય છે. ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ, પ્રખ્યાત અને પ્રસિદ્ધ વ્યક્તિઓ, દેશ દુનિયાના અમીરો, વૈજ્ઞાનિકો વગેરે દરેક ક્ષેત્રની મહાન હસ્તીઓને આ અહંકારની ચોથી કક્ષામાં મૂકી શકાય. મોટા ધર્મગુરુઓ, ધર્મ પ્રચારકો, આધ્યાત્મિક ગુરુઓ પણ આવી જાય. સાધુ, સંત, સ્વામીઓ પણ આ ચોથી કક્ષામાં આવી જાય અને આ ચોથી કક્ષાએ પહોંચીને અટકી પણ જાય છે. ટૂંકમાં મીટર તરીકે કહું તો જે માણસો આત્માની અનુભૂતિની વાતો કરે છે, પરંતુ ગડપણમાં પણ શરીર સંભાળને પ્રાથમિકતા આપે છે, તે બધા આત્માનુભૂતિથી વંચિત છે. અને આત્માની અનુભૂતિ ન થઈ હોય તેની 5મી કક્ષા ન હોય. સંસાર અસાર છે કહેનારને પણ સાંસારિક પ્રસિદ્ધિનું મહત્વ વધારે હોય છે, અને 85 કે 90 વર્ષની ઉંમરે પણ શરીરની સુખાકારી વધારે વહાલી હોય છે. શરીરને આત્માનું પાંજરું કહી ઉપદેશ આપનારને આ શરીરરૂપી પાંજરું છોડવું ગમતું નથી, કારણ કે આત્માનુભૂતિ નથી. ખરેખર જોવા જઈએ તો આ જે કંઈ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે તે જ અહંકાર હોય છે, અને અહંકાર દ્વારા જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
માણસ જેમ જેમ ખ્યાતિ પ્રાપ્ત કરતો જાય તેમ તેમ તેના અહંકારનો પણ ફેલાવો થતો જાય. માણસ જેટલો મોટો બનતો જાય તેમ તેનો અહંકાર તેનાથી પણ મોટો બનતો જાય છે. આ દુનિયામાં ઉચ્ચ પદ, પ્રસિદ્ધિ, પૈસો, માન સન્માન વગેરે વૈભવ જેટલો વધારે હોય, અહંકાર પણ તેટલો વધારે હોય. જો અહંકાર ન હોય તો આવી બધી દુન્વયી ચીજો પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન હોય અને આવી બધી ઉપાધિઓનો ભાર પણ લાગતો હોય. કારણ કે અહંકાર જ માણસને આ ભૌતિક દુનિયા સાથે જોડી રાખે છે અને અહંકાર દ્વારા જ આ ભૌતિક દુનિયાનું મહત્વ હોય છે. તેથી દરેક દુન્વયી ચીજો અહંકાર દ્વારા જ આકર્ષક લાગતી હોય છે અને દરેક ઉચ્ચ પદવીઓ, પ્રસિદ્ધિ, ધન દોલત, નામ વગેરે પણ દુન્વયી છે. તેથી આ બધું સંભાળવા માટે પણ અહંકાર તો જોઈએ જ. જો અહંકાર ન હોય તો સંસારનું આકર્ષણ પણ ન હોય. જો અહંકાર ન હોય તો ધન, વૈભવ, પ્રસિદ્ધિ વગેરેનું પણ આકર્ષણ ન હોય, એવી ચાહ પણ ન હોય. જે મહાજ્ઞાની હોય, બધી રીતે સક્ષમ હોય, પરંતુ તેને આત્માનુભૂતિ થઈ જાય, પરમ સત્ય પામી જાય, પછી તેને આવી બધી ઉપાધિઓ અકળાવે. માણસોની ભીડ ભેગી કરી એવો જમેલો સંભાળવા કરતાં પોતાની મસ્તી વધારે વહાલી હોય. બીજા બધાને આનંદમાં રાખવા કરતાં પોતાના નિજાનંદમાં મસ્ત રહેવું વધારે ગમતું હોય. હા, પોતાના આનંદમાં બીજા સહભાગી થવા ઈચ્છે તો વાંધો પણ ન હોય. આઈ અને માઈ માં સંસાર સમાઈ. અર્થાત હું નથી તો સંસાર નથી. તેથી સંસાર હું થી શરૂ થાય અને સંસાર ખતમ ક્યાં થાય? મારું પાસે સંસાર ખતમ થઈ જાય તો મારું ક્યાં ખતમ થાય? સંસારી માણસનો મારું ખતમ જ નથી થતો. જિંદગી ખતમ થઈ જાય છે, પરંતુ હું અને મારું ખતમ નથી થતા. મારા સ્વજનો, મારો પરિવાર, મારી સંપત્તિ, મારું સ્વમાન, મારો સમાજ, મારી પ્રતિષ્ઠા, મારો વૈભવ, મારું સ્થાન, મારું નામ, મારી સત્તા, મારો દેશ, મારી દુનિયા, મારો સંસાર, મારો અહંકાર આ અનંત રહે છે. જે માણસનું ગજું નથી તેને પણ ગજવું ખાલી ગમતું નથી. ઈશ્વરનો આભાર કે માણસને ગડપણમાં મૃત્યુ તો આપે છે અને નવા જન્મની સાથે ગત જન્મોની યાદો છીનવી લે છે. નહીં તો માણસના અસંતોષનો કે અહંકારનો ક્યાંય અંત જ ન આવે. માણસનું ચાલે તો દુઃખોને પણ જન્મો જન્મ સુધી ચાલુ રાખે. મૃત્યુ પૂર્વજન્મની યાદો તો છીનવી લે છે, પરંતુ પૂર્વજન્મોમાં અહંકારવશ કરેલા કર્મોની કાર્મિક ઉર્જા તો સાથે રહે જ છે. તેથી આઈ અને માઈ માં જો સંસાર પણ સમાઈ જાય તો પણ અહંકાર બહાર છલકાઈ જાય છે અને કાર્મિક ઉર્જા દ્વારા આવનારા જન્મ સુધી પહોંચે છે. વૈજ્ઞાનિકો માણસને ચિરંજીવ બનાવવાના શોધ સંશોધનો કરે છે. તે માણસના નહીં તેના અહંકારને ચિરંજીવ બનાવવાના પ્રયાસો છે, જે અભિશાપ છે, અમાનવીય છે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા ચોથી ચાલુ રહેશે.